આ ખેડૂત સૌથી પહેલાં પોતાની જમીનને ઉથલ પાથલ કરે, એને સમતલ કરે, એને સરખી કરે, એના ચાસ પાડે. આ એની પહેલી મજૂરી અને એનો ખર્ચો અલગથી. આ ચાસ પાડે, એની અંદર વાવણી કરે, આ એની બીજી મજૂરી અને એનો ખર્ચો અલગથી. એ વાવણી કરવા માટે બિયારણ લાવવા પડે, એ બિયારણ લાવવા માટે પૈસા નાખવા પડે, આ ત્રીજું પાસું. એનો મતલબ એ ખર્ચો કરવો પડે. બિયારણ તો ઉગાડી દીધું, પણ એ બિયારણને ઉગવા માટે જમીનની અંદર ખાત નાખવું પડે, એટલે ખાતરનો ખર્ચો કરવો પડે. એ ખર્ચો એનું ચોથો પોઈન્ટ. એ ખાતર નાખે ખાલી પૂરું નહીં થાય, પણ એ વનસ્પતિ જે નાખી છે, પાક જે નાખ્યો છે, એ ઉગતો જાય ને ઉગતી વખતે એને રોગ ન લાગે એટલે ફરીથી એની દવા લાવવાની. આ એનો પાંચમો ખર્ચો. ખાલી આટલો જ ખર્ચો નહીં, પણ આની સાથે સાથે એ પાકને પોતાના દીકરાની જેમ આ 4 મહિના એનું જતન કરે છે. એ ટાઢ હોય તોય ભલે, એ તડકો હોય તોય ભલે, એ દિવસ હોય તોય ભલે, એ રાત હોય તોય ભલે, એ વરસાદ હોય તોય ભલે. ખેડૂત પોતાના જીવનનો મોટો ભાગ એ ખેતરમાં કાઢી નાખે છે. અને આની અંદર પાણી પણ બહુ મોટો ભાગ ભજવે. ઘણી વખત લાઇટ દિવસે આવે ને ઘણી વખત લાઇટ રાતે આવે. અને આ લાઇટ જ્યારે રાતે આવે ને ત્યારે પાણી વાળવા માટે રાતે જવું પડે. ખાલી પાણી વાળવા માટે નહીં, પાણી વાળવાની સાથે સાથે એ રોજ આવે, એ ભૂંડ આવે, અન્ય પ્રાણીઓ આવે, એનાથી પાકને સાચવવાનો. એ 4 મહિના પાકને જતન કરવું પડે, એ પાકને ઉગાડવો પડે. અને પાક ઊંઘે, એ મોસમ આવે ત્યારે એની લણણી કરવાની ને એના માટે પણ મજૂરો રાખવાના ને એની પણ સાચવણી કરવાની ને એનાય પૈસા અલગથી દેવા. આ મોસમ ઉતરે અને મોસમ એ ગાડીમાં ભરાય અને એ ગાડીને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જાવી, એ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો અલગ.